એક નાનો પ્રશ્ન લખીશું આપણે. પ્રશ્ન લખો. વિદ્યુત વિભાજનનું મહત્વ જણાવો. તો આપણે જે વિદ્યુત વિભાજન ક્રિયા જોઈ એનું શું મહત્વ છે એ મહત્વ આપણે લખવાના છીએ. લખો. ઉદ્યોગોમાં વિદ્યુત વિભાજન ખૂબ જ મહત્વની પ્રક્રિયા હોવાથી સોડિયમ, એલ્યુમિનિયમ, Ag જેવી ધાતુઓનું ઉત્પાદન આ ઉપરાંત NaOH, પછી KOH, H2SO4 નું ઉત્પાદન, કોપર, Ag, Au જેવી ધાતુઓનું શુદ્ધિકરણ અને આ ઉપરાંત ધાતુઓના ઢોળ ચડાવવામાં વિદ્યુત વિભાજન નો ઉપયોગ કરાય છે. તો આના ઉપયોગો છે. આપણે જે વિદ્યુત વિભાજન જોયું એનો ઉપયોગ કરીને શું કરી શકાય? આ કેટલાક ઉપયોગો અહીંયા લખેલા છે કે ભાઈ આ બધી ધાતુઓનું ઉત્પાદનની ઉદાહરણ જોયા હશે. એ બધામાં સોડિયમનું આપણે ઉત્પાદન કર્યું હતું. આપણે NaOH અને H2SO4 બનાવ્યો હતો. શુદ્ધિકરણમાં કોપરનું શુદ્ધિકરણ કર્યું હતું. એક ધાતુ ઉપર બીજી ધાતુનો ઢોળ ચડાવવો હોય તો પણ ચડાવી શકાય વિદ્યુત વિભાજનનો ઉપયોગ કરી. તો આ લખી નાખો. આ મહત્વ હતું. હવે આપણે જે મહત્વનો ટોપિક બેટા લેવાનો છે અત્યારે એ ટોપિકનું નામ લઈ લઈએ પહેલા. ટોપિક છે આપણો હવે નેક્સ્ટ ટોપિક ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો. ટાઇટલમાં આવ્યું ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો. તેમાં વારાફરતી પ્રશ્નો લઈએ આપણે. પહેલો જ પ્રશ્ન અહીંયા ચલાવીશ કે ફેરાડેની વ્યાખ્યા વિગતવાર સમજાવો. એક ફેરાડે કોને કહેવાય? તો એક મોલ ઇલેક્ટ્રોન દ્વારા જે વિદ્યુતનો જથ્થો વહન પામે અથવા એક મોલ ઇલેક્ટ્રોન જોડે જે વિદ્યુત જથ્થો રહેલો હોય એને એક ફેરાડે કહેવાય. એ યાદ રાખવાનું. તો આપણે એ લખવાનું છે. હું ફેરાડેની વ્યાખ્યા અહીંયા લખું છું. તમે પણ લખતા જજો કે એક મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન થતા વિદ્યુતના જથ્થાને એક ફેરાડે કહે છે.
જેને 1 પછી પાછળ f વડે દર્શાવાય છે. તમારે એક બીજી વ્યાખ્યા લખવી તો પણ લખી શકો છો. હું લખાવું તમને. લખો. વિદ્યુત ધ્રુવ પર પદાર્થનો 1 ગ્રામ તુલ્ય જેટલો 1 ગ્રામ તુલ્યાંક જેને કહેવાય તુલ્ય દળ જેટલો 1 ગ્રામ તુલ્યાંક એટલે કે તુલ્ય દળ જેટલો જથ્થો જમા થતા જમા થવા કે મુક્ત થવા માટે જરૂરી વિદ્યુત ભારને અથવા વિદ્યુત ના જથ્થાને શું કહેવાય? 1 ફેરાડે કહેવાય. આ વ્યાખ્યા છે. વ્યાખ્યા આપણે વ્યવસ્થિત સમજીશું. ફેરાડેના નિયમો ભણીશું એટલે તમને વ્યાખ્યા આપોઆપ ખબર પડી જશે. તો આ લખી છે 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન થતા વિદ્યુતના જથ્થાને 1 ફેરાડે કહેવાય. 1 F વડે દર્શાવાય. યા તો વિદ્યુત ધ્રુવ પર પદાર્થોનો 1 ગ્રામ તુલ્યાંક મતલબ તુલ્ય દળ જેટલો જથ્થો જમા થવા કે પછી તુલ્ય દળ જેટલો જથ્થો મુક્ત થવા માટે જે જરૂરી વિદ્યુત ભાર છે, જે વિદ્યુત ભાર જોઈએ 1 ગ્રામ તુલ્યાંક માટે, એને 1 ફેરાડે કહેવાય. હવે આ 1 ફેરાડેની વેલ્યુ કેટલી, તો વેલ્યુ વિશે આપણે વાત કરીએ. આ વ્યાખ્યા હું જવા દઉં છું. આ વ્યાખ્યા આપણે નિયમો ભણીશું તો તમને આપણો ખ્યાલ આવી જશે. અત્યારે શું આપણે 1 ફેરાડેની વેલ્યુ, 1 ફેરાડે એટલે કેટલા, તો આપણને ખ્યાલ છે કે ભાઈ 1 ઇલેક્ટ્રોન પરનો ચલો અહીં ધ્યાન આપજો. 1 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત જથ્થો કેટલો હોય છે? તો 1.602 ગુણ્યા 10⁻⁻⁹ કુલમ. ઓકે, તો ધેરફોર 1 મોલ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત જથ્થો એ કેટલો હોય? તો 1 મોલ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત જથ્થો, હવે 1 મોલ ગુણ્યા મતલબ 1 મોલ ઇલેક્ટ્રોન ગુણ્યા તમારે 1.602 ગુણ્યા 10⁻⁹ કુલમ કરવા પડે. 1 મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલા ઇલેક્ટ્રોન કહેવાય? તો 1 મોલ ઇલેક્ટ્રોન એટલે 6.022 ગુણ્યા 10⁻23 એવોગાડ્રો ગુણ્યા 1.602 ગુણ્યા 10⁻⁹ કુલમ. તમે આનું સાદું આપશો ને તો તમને એક સંખ્યા મળશે 96,487 કુલમ. જેને એપ્રોક્સિમેટલી લખવું હોય તો 96,500 કુલમ. આ છે 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતો, લખેલું છે વહન પામતો વિદ્યુત જથ્થો અથવા 1 મોલ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત જથ્થો. અને આ જે 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા જે જથ્થો વહન પામે એને 1 ફેરાડે કહેવાય. તો આ જે વેલ્યુ હોય એને આપણે 1 ફેરાડે એટલે 1 F કહેવાય. 96,500 કુલમ બરાબર 1 ફેરાડે કહેવાય. આ જથ્થાને એક બીજી રીતે પણ આ લોકો પૂછતા હોય છે MCQ માં. આ જે વેલ્યુ છે એવોગાડ્રો આંક કહેવાય. તો આ રીતે પણ લખાય Na ગુણ્યા 1.602 ગુણ્યા 10⁻⁻⁹
19 ઘાત કુલમ. આને પણ 1 ફેરાડે કહેવાય. આ બધા 1 ફેરાડે જ છે. આ 1 ફેરાડે કહેવાય, આ પણ 1 ફેરાડે, 1 ફેરાડે, 1 ફેરાડે, અને આ પણ 1 ફેરાડે જ છે. પણ આપણે આ બધી કિંમતોમાંથી આ કિંમત એક્ઝામ્પલ ગણવા માટે લઈશું કે ભાઈ 1 ફેરાડે વિદ્યુત જથ્થો એટલે કેટલો વિદ્યુત જથ્થો? તો આપણે યાદ રાખવાનું 96,500 કુલમ. ઓકે, આ બાબત તમને આવડવી જ જોઈએ. એના ઉપરથી આપણે ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો જોવાના છે. તો ચલો આટલું તો તમને આઈડિયા આવડી જાય. સિમ્પલ છે. હું તમને આવા નિયમો સમજાવી દઉં. પહેલા તો આપણે સમજીએ નિયમો શાના માટેના છે, પછી વિગતવાર હું તમને લખાઈ દઉં. પહેલા હું તમને સમજૂતી આપી દઉં. ફેરાડેના જે વિદ્યુત વિભાજનના નિયમો છે એ માઇકલ ફેરાડે 1834 આપેલા છે. આ નિયમો બધી સમજૂતી પહેલા આપી દઉં તમને. 1834 માઇકલ ફેરાડે આપેલા છે. શાના નિયમો છે? શાનો સંબંધ દર્શાવે છે? તો વિદ્યુતના જથ્થા, મતલબ આપણે જે પસાર કરીએ છીએ પસાર કરેલ વિદ્યુતના જથ્થા વિદ્યુત વિભાજન કોષમાં વપરાતા વિદ્યુત ના જથ્થા અને પ્રાપ્ત થતી નિપજોના જથ્થા વચ્ચેના સંબંધો આપ્યા, જેને ફેરાડેના વિદ્યુત વિભાજનના શું કહેવાય છે? નિયમો કહેવાય છે. આ તમારે લખો તો લખી દો. બે નિયમો 1834 માઇકલ ફેરાડે આપેલા. વિદ્યુત વિભાજન કોષમાં વપરાતા વિદ્યુતના જથ્થા અને પ્રાપ્ત થતી નિપજોના જથ્થા. એ આપણે વિદ્યુત વિભાજન કોષ લખવાની જરૂર નથી. વપરાતા વિદ્યુતના જથ્થા અને પ્રાપ્ત થતી નિપજોના જથ્થા વચ્ચેનો સંબંધો આપે, જેને ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો કહેવાય. બે નિયમો છે, એ નિયમો આપણે જોઈએ. તો આ નિયમોમાં ધ્યાન રાખજો, વિદ્યુતનો જથ્થો અને પ્રાપ્ત થતી નિપજનો જથ્થો એની વચ્ચેનો સંબંધ છે. આપણે આટલા બધા વિદ્યુત વિભાજન કયા દ્રાવણોના તમને ખ્યાલ છે. એમાં 1 મોલ ઇલેક્ટ્રોન પસાર થાય તો H2 કેટલો જમા થાય, Na કેટલો જમા થાય. પણ જેટલો વિદ્યુતનો જથ્થો પસાર થાય એટલી સામે આપણને શું મળે? નિપજ મળે. આવું એનું કહેવું હતું. તો એના ઉપરથી એને બે નિયમો આપેલા છે. તેમાં પહેલો નિયમ લઈએ આપણે ફેરાડેનો વિદ્યુત વિભાજનનો પહેલો નિયમ. ટાઇટલ માર્કો. નિયમ આપણે લખીશું. વિદ્યુત લખતા રહેજો મારા જોડે. વિદ્યુત વિભાજનથી વિદ્યુત ધ્રુવો પર વિદ્યુત વિભાજનથી વિદ્યુત ધ્રુવો ઉપર પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો
હવે જથ્થો ગ્રામમાં પણ હોઈ શકે, એ જથ્થો કદમાં પણ હોઈ શકે, કે પછી એ જથ્થો મોલમાં પણ હોઈ શકે, બરાબર, કે પછી એ જથ્થો ઇક્વિવેલન્ટ વેઇટમાં પણ હોઈ શકે. પણ અત્યારે આપણે ઇક્વિવેલન્ટ વેઇટ નથી લેતા, આ રીતે લઈશું. તો W એટલે શું? જથ્થો શામાં? ગ્રામમાં. V એટલે જથ્થો કદ લીટરમાં, મોલમાં. તો પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો એ વિદ્યુત વિભાજન કોષમાંથી પસાર કરેલા એ વિદ્યુત વિભાજન કોષમાંથી પસાર કરેલા વિદ્યુતના જથ્થા, જેને આપણે શું કહીશું? Q કહીશું. વિદ્યુતના જથ્થા જેને Q કહીશું ના સમપ્રમાણમાં હોય છે. ઓકે, તો વિદ્યુત વિભાજનથી વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો એ વિદ્યુત વિભાજન કોષમાંથી પસાર કરેલા વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. વિદ્યુતનો જથ્થો Q આપણે લઈશું. Q એનું સૂત્ર તમને આવડતું હશે. Q બરાબર I ઇન્ટુ T કહેવાય. I એટલે પસાર કરેલો વિદ્યુત પ્રવાહ એમ્પિયરમાં, T એટલે સમય સેકન્ડમાં. એ આપણે અત્યારે સૂત્ર લઈશું એટલે તમને આઈડિયા આવી જશે. તો આ બંને એકબીજાના સમપ્રમાણમાં હોય એ તમારે સમજવું હોય. એક નાનું ઉદાહરણ તમને આપી દઉં. પહેલા જો અહીંયા આપણે માની લો કે પિગલિત NaCl લીધું, આ સમજવા માટે છે. તો પિગલિત NaCl માં બે પ્રકારના આયનો હોય, Na+ ને Cl-. અહીંયા આપણે વિદ્યુત ધ્રુવો લીધા છે પ્લેટિનમના. ચલો, આ કેથોડ માઇનસ, આ એનોડ પ્લસ, આ ધન ધ્રુવ બેટરીનો આ ઋણ ધ્રુવ. ઓકે, હવે માની લો કે બેટરી આપણે સ્ટાર્ટ કરી, અહીંથી 1 મોલ ઇલેક્ટ્રોન પસાર થાય છે. કેટલા મોલ ઇલેક્ટ્રોન? 1 મોલ. તો અહીંયા સોડિયમ કેટલી જમા થાય? તો Na પ્લસ વત્તા 1 મોલ ઇલેક્ટ્રોન, આપણને 1 મોલ Na મળે. ક્યારે? 1 મોલ ઇલેક્ટ્રોન. 1 મોલ એટલે કેટલા ફેરાડે કહેવાય? 1 ફેરાડે. સમજતા રહેજો. 96500 કુલમ વિદ્યુત જથ્થો અહીંયા પસાર થાય છે, ત્યારે મને શું મળે છે? 1 મોલ Na મળે છે. 1 મોલ Na નું દળ કેટલું થાય? 23 ગ્રામ મળે. હવે તમે જુઓ, માની લો કે હું અહીંયા 1 મોલની જગ્યાએ 2 મોલ ઇલેક્ટ્રોન પસાર કરું. 2 મોલ ઇલેક્ટ્રોન, તો શું 1 જ મોલ Na નું થશે અહીંયા રિડક્શન? ના, 2 મોલ Na રિડક્શન થશે. કારણ કે 2 મોલ ઇલેક્ટ્રોન પસાર કરે ને, તો મને શું પ્રાપ્ત થાય? 2 મોલ Na પ્રાપ્ત થાય. તો 2 મોલ ઇલેક્ટ્રોન, જેને 2 ફેરાડે કહેવાય, 2 ગુણ્યા 96500 તમે કરવાનું, તો 1,93,000 ની આસપાસ થાય. 93,000. આટલા કુલમ તમે જથ્થો પસાર કરો છો, આ C છે, તો તમને 2 મોલ સોડિયમ એટલે કે 46 ગ્રામ સોડિયમ મળે છે. તો અહીંયા સ્પષ્ટ દેખાય છે કે 96,500 કુલમ જથ્થો પસાર કર્યો, 1 ફેરાડે જથ્થો પસાર કર્યો, ત્યારે 23 ગ્રામ એટલે કે 1 મોલ સોડિયમ મળ્યું. આ જથ્થો જેવો બમણો થાય છે, વિદ્યુતનો જથ્થો જેવો બમણો થાય છે, નિપજે કેવી થઈ જાય છે? બમણી થઈ જાય છે. તો એનો મતલબ એ થયો વિદ્યુત ધ્રુવો પર અહીંયા આ વિદ્યુત ધ્રુવ આવ્યો, આના પર જે સોડિયમ મળે બમણો થઈ જશે. 1 મોલ પસાર અહીંયા સોડિયમ મળશે ને તમને, તો સામે Cl બમણું થઈ જશે. અહીંયાથી 2 મોલ ઇલેક્ટ્રોન મુક્ત થશે.
પહેલા અડધો મોલ ઉત્પન્ન થાય. જો આ ફક્ત હું આની વાત નથી કરતો, આ તો કેથોડ ઉપર મેં લખ્યું ને. તમે એનોડ ઉપર વિચારો ભાઈ, એનોડ ઉપર શું થશે? જો અહીંયા 1 મોલ પસાર કર્યો તો એનોડ ઉપર 1/2 Cl2 ગેસ તમને મળે, અડધો મોલ, 1 મોલ ઇલેક્ટ્રોન છૂટું પડે. 2 ફેરાડે જથ્થો પસાર કર્યો હોત તો પછી એનોડ ઉપર આ ક્રિયા ના થાય. એનોડ ઉપર 2 Cl- નું શું થાય? રિડક્શન થાય, આ ઓક્સિડેશન. આખો મોલ તમને Cl2 ગેસ મળે, મતલબ Cl2 ડબલ થઈ જાય. પ્રક્રિયા સાથે સંકળાયેલો વિદ્યુતનો જથ્થો બમણો થાય તો પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો બમણો થાય. તો વિદ્યુત વિભાજનથી વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો એ ગ્રામમાં, જો આ ગ્રામમાં લીધું, કદમાં, તો અહીંયા આપણે કદ જોઈશું આગળ. વાયુ છે ને, વાયુનું કદ 1 મોલનું કદ, અડધા મોલનું કદ મોલમાં છે. તે વિદ્યુત વિભાજન કોષમાંથી પસાર કરેલા વિદ્યુતના જથ્થા, જેને આપણે Q વડે દર્શાવીશું. Q એટલે કુલંબ જ છે, સોરી, વિદ્યુતનો જથ્થો Q છે ને, હા, એ કુલંબમાં આવશે. એના કયા પ્રમાણમાં આવશે? અહીંયા સમપ્રમાણમાં આવશે. તો આ સમજૂતી મેં તમને ખાલી આપેલી છે, અને આટલી વસ્તુ તમારે સમજવાની છે ખાલી. થોડા પહેલા આ સમજી લો. તમે લખવું હોય તો લખી દો. બરાબર, તમને ખ્યાલ આવી ગયો હશે. વિદ્યુતનો જથ્થો, પ્રક્રિયા સાથે સંકળાયેલો વિદ્યુતનો જથ્થો પસાર કરેલો કે ભાઈ મુક્ત થતો જથ્થો બમણો થાય તો પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો વધી જાય. આ બંને કયા પ્રમાણમાં છે? એકબીજાના સમપ્રમાણમાં. ચલો, તમે લખી નાખ્યું. સારું, હવે આપણે કેટલાક સૂત્રો જોવાના છે અહીંયા, જે એના ઉપરથી આપણને કામમાં આવશે. જો આ નિયમ પ્રમાણે શું કહેવા માંગે છે? નિપજોનો જથ્થો, માની લો કે હું નિપજોનો જથ્થો શામાં લઉં? ગ્રામમાં લઉં. જો લખતા રહેજો, જો વિદ્યુત ધ્રુવો પર લખો. ચલો, વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો W, મતલબ જે ગ્રામમાં હોય, અને પસાર કરેલો વિદ્યુત જથ્થો, અને પસાર કરેલી વિદ્યુત જથ્થો Q કુલંબ હોય તો ફેરાડેના પહેલા નિયમ પ્રમાણે આ બંને એકબીજાના કયા પ્રમાણમાં આવશે? સમપ્રમાણમાં. હમણાં એક નાનું ઉદાહરણ આપી દીધું, તો આટલું લખ્યા પછી આપણે અહીંયા આના સૂત્રો જોઈશું. હવે તો ફેરાડેના પહેલા નિયમ પ્રમાણે શું લખી શકાય? બોલો. W અને Q વચ્ચેનો કેવો સંબંધ આવશે? તો W ચલે છે, W ચલે છે, શું આવશે બેટા? Q આવશે. ઓકે, હવે ચલે છે કાઢું એટલે એક અચળાંક આવે, તો કયો અચળાંક આવશે? એ અચળાંક લખો, Z into Q. આ પહેલું સૂત્ર તમારું. પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો ગ્રામમાં શોધવો હોય તો Z into Q. હવે Z શું છે એ લખવાનું છે આપણે. લખો, જ્યાં Z બરાબર વીજ રાસાયણિક તુલ્યાંક, વીજ રાસાયણિક તુલ્યાંક, અથવા ઘણીવાર વિદ્યુત રાસાયણિક તુલ્ય દળ, એવું પણ એને વાંચવામાં આવે છે. બે રીતે વાંચી શકાય, વીજ રાસાયણિક તુલ્યાંક અથવા વિદ્યુત રાસાયણિક તુલ્ય દળ. પરંતુ આપણે અહીંયા જાણીએ છીએ કે Q બરાબર શું થાય? I into T.
ચલો એક તો આ સૂત્ર તૈયાર કરીશું આપણે. આઈ એટલે શું એ તમને લખવું પડશે અહીંયા. પસાર કરેલો, ચલો અહીંયા નીચે લખીએ આપણે, જ્યાં આઈ બરાબર પસાર કરેલ વિદ્યુત પ્રવાહ એમ્પિયરમાં. અને ટી શું છે ભાઈ? તો ટી છે સમય છે સેકન્ડમાં. આ કિંમત હવે આપણે સમીકરણ 1 માં મૂકીશું. તો ધેરફોર W બરાબર શું મળે? Z ઇન્ટુ I ઇન્ટુ ટી. નંબર 2 આપી દો પહેલા કે Z ઇન્ટુ I ઇન્ટુ ટી. હવે આપણે આને સમજી પહેલા આ Z વીજ રાસાયણિક તુલ્યાંક એટલે શું એની આપણે પહેલા ચર્ચા કરીએ. તમને ખ્યાલ આવે કે આ છે શું. તો એની હું તમને સમજૂતી આપું. વીજ રાસાયણિક તુલ્યાંક Z, એના વિશે હવે આપણે માહિતી લેવા જઈ રહ્યા છીએ. તો ઉદાહરણ દ્વારા સમજીશું. માની લો કે કોઈ દ્રાવણમાં Mg2+ છે. ધ્યાન રાખજો બધા. દ્રાવણમાં કયો આયન રહેલો છે? Mg2+. તમે અહીંયા 2 મોલ ઇલેક્ટ્રોન એ દ્રાવણમાં શું કરો છો ભાઈ? પસાર કરો છો. ઓકે, તો તમને અહીંયા શું પ્રાપ્ત થશે? Mg. હું અહીંયા માહિતી લખીશ, પહેલા એના મોલ લખીશ. તો બોલો કેટલા મોલ પ્રાપ્ત થયા? 1 મોલ પ્રાપ્ત થયા. હે? ચલો એનું દળ લખું. દળ કેટલું થાય 1 મોલનું? તો 24 ગ્રામ થાય. થાય કે નહીં? ચેક કરજો. એનું દળ આવશે 24 ગ્રામ. ચલો હવે હું એનું તુલ્ય દળ લખું. તુલ્ય દળ જેને ઇક્વિવેલન્ટ વેટ કહેવાય, એ 12 ગ્રામ આવે. ચલો અહીંયા જગ્યા થોડી ઓછી છે, તમને દેખાય છે કે નહીં પહેલા ચેક કરી દઉં હું. ઓકે, મારે જગ્યા થોડી આ બાજુ લેવી પડશે. પહેલો નિયમ ચાલે છે. વીજ રાસાયણિક તુલ્યાંકની સમજૂતી આપવા જઈ રહ્યા છીએ ને આપણે. તો Mg2+, પહેલી પરિસ્થિતિ 2 મોલ ઇલેક્ટ્રોન આપ્યા, Mg મળ્યું. અહીંયા આપણે એના મોલ લખીએ. ચલો કેટલા મોલ મળ્યા મને? 1 મોલ. ચલો અહીંયા એનું દળ લખીએ. 1 મોલનું દળ કેટલું થાય? 24 ગ્રામ. પછી આપણે એનું તુલ્ય દળ લખીએ, જે તમને બધાને આવડતું હોવું જોઈએ. તુલ્ય દળ એટલે ઇક્વિવેલન્ટ વેટ, જે 12 ગ્રામ આવે. અને હવે હું લખીશ અહીંયા રાસાયણિક તુલ્યાંક. રાસાયણિક તુલ્યાંક, સોરી અહીંયા ઇક્વિવેલન્ટ વેટ. અહીંયા ખાલી ગ્રામ તુલ્યાંક લખીએ. ચલો આપણે ગ્રામ તુલ્યાંક. તો ગ્રામ તુલ્યાંક કેટલા કહેવાય? તો 2 ગ્રામ તુલ્યાંક મળ્યા. કેવી રીતે ખબર પડી 2 ગ્રામ તુલ્યાંક? તુલ્ય દળ કેટલા ગ્રામ મળ્યું છે? તુલ્ય દળ 12 ગ્રામ છે, પણ અહીંયા મળે છે કેટલા ગ્રામ? 24 ગ્રામ. તુલ્ય દળનો એકમ તમને આવડવું જોઈએ, ગ્રામ પ્રતિ તુલ્યાંક. ગ્રામ પ્રતિ તુલ્યાંક. જો તુલ્ય દળને એક બીજું નામ હું આપી દઉં, તુલ્ય દળને રાસાયણિક તુલ્યાંક અથવા રાસાયણિક તુલ્ય દળ પણ કહેવામાં આવે. ખાલી આટલું જ લખીએ. ચલો આપણે તો તુલ્ય દળ એટલે શું? રાસાયણિક તુલ્યાંક. ગ્રામ તુલ્યાંક શું છે? ગ્રામ તુલ્યાંક કહેવાય, ગ્રામ તુલ્ય પણ કહેવાય,
કેટલા તુલ્ય દળ જેટલું વજન મળ્યું તમને? આ 2 તુલ્યાંક જેટલું વજન મળ્યું કે નહીં? અને તુલ્ય દળ કેટલું છે? 12 ગ્રામ છે. 12 ગ્રામ બરાબર 1 તુલ્યાંક કહેવાય. તુલ્ય દળનો એકમ યાદ કરો. તમને પૂછવામાં આવે કે mg નું તુલ્ય દળ કેટલું? તો 12 ગ્રામ પ્રતિ તુલ્યાંક. જે આણ્વીય દળનો એકમ શું આવે? ગ્રામ પ્રતિ મોલ. 1 મોલ બરાબર 24 ગ્રામ. એમ 1 તુલ્યાંક બરાબર 12 ગ્રામ. પણ આ કેટલું વજન મળ્યું અહીંયા? 24 ગ્રામ. એટલે આપણને અહીંયા 2 તુલ્યાંક મળે છે. આ સમજજો પાછું. ચલો હવે સેકન્ડ પરિસ્થિતિ લો. અહીંયા Mg2+ છે અને માની લો કે તમે 1 જ મોલ ઇલેક્ટ્રોન પસાર કરો છો. 1 જ મોલ ઇલેક્ટ્રોન. આ સમજવા જેવું છે. તો તમને 1/2 mg મળશે. ધ્યાન રાખજો. આખા મોલ mg+1 નહીં. આપણે આવી રીતે સીધું. હવે અહીંયા ગૂંચવાડું ના થાય તમને કે જરા તમે આવી રીતે કેમ ના લખ્યું. આપણે આવી રીતે નથી લખવાનું. 2 ફેરાડે જથ્થો પસાર થાય. સીધી વાત, ત્રીટા છે. 2 ફેરાડે 1 મોલ mg મળતો હોય તો પછી 1 ફેરાડે કેટલા મોલ mg મળે? અડધો મોલ mg. બસ આટલું તમારે યાદ રાખવાનું. તો અહીંયા કેટલા મોલ મળે છે મને? અડધો મોલ. દળ જેનું કેટલું થાય? 12 ગ્રામ થાય. તો મને આ પ્રાપ્ત થતી નીપજ મળી. પ્રાપ્ત થતી નીપજ. આ જે હું લખી રહ્યો છું આ પ્રાપ્ત થતી નીપજ છે. આ મોલમાં લખી છે મેં, આ ગ્રામમાં લખી છે. તુલ્ય દળ કેટલું છે એનું? 12 ગ્રામ. તમને ખબર જ છે. તો આ જથ્થો કેટલો મળ્યો? 12 ગ્રામ. એટલે કેટલા તુલ્યાંક મળ્યો કહેવાય? 1 તુલ્યાંક એમ કહું છું. હા, આ તો તુલ્ય દળ ખાલી જાણવા માટે. તુલ્ય દળ એનું 12 ગ્રામ છે. એ તો ફિક્સ જ રાખીશું આપણે. 24 ગ્રામ એટલે કેટલો તુલ્ય દળ થયું? 2 તુલ્ય દળ. 2 તુલ્યાંક જેટલો જથ્થો. 12 ગ્રામ એટલે 1 તુલ્યાંક જેટલો જથ્થો આપણને પ્રાપ્ત થયો. તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો. અહીંયા આપણે વિદ્યુતનો જથ્થો ઘટાડ્યો ત્યારે પ્રાપ્ત થતી નિપજનો જથ્થો પણ ઘટી ગયો. 2 ફેરાડે 24 ગ્રામ મળે. 2 તુલ્યાંક. તો 1 ફેરાડે મને કેટલો ગ્રામ મળે? 12 ગ્રામ. ખાલી 1 જ તુલ્યાંક. તો આના ઉપરથી આપણે શું સમજી શકીએ એ લઈએ. હવે તમે પહેલા આટલું લખી નાખો. તુલ્યાંકની સંજ્ઞા શું આપીશું આપણે? એક્યુ. તુલ્ય દળ છે આ. તો આમ ઉપરોક્ત પ્રક્રિયા પરથી સ્પષ્ટ થાય છે કે 1 ફેરાડે એટલે કે 96,500 કુલમ જથ્થો, વિદ્યુતનો જથ્થો પસાર થતા, અહીંયા આની વાત કરું છું 1 ફેરાડે. આ શું બતાવ્યું? 2 વખત કેમ લખ્યું? વિદ્યુતનો જથ્થો ઘટે તો પ્રાપ્ત થતી નિપજનો જથ્થો ઘટે. જો આ રહ્યો પેલો તુલ્યાંકમાં છું. તો વિદ્યુતનો જથ્થો પસાર થતા શું લખું છું? સ્પષ્ટ એક જથ્થો પસાર થતો હોય તો અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો 24 ગ્રામ મળે છે ને. 1 ફેરાડે કેટલા ગ્રામ મળે? 12 ગ્રામ. 12 ગ્રામ mg એટલે કે 1 મોલ mg એટલે કે કેટલો મળે છે ભાઈ? તુલ્ય દળ જેટલો mg. તુલ્ય દળ એટલે ખબર પડે ને તમને? કૌંસમાં લખો તો લખી દો. ઇક્વિવેલન્ટ વેટ જેટલો mg એના બરાબર હજુ લખો તો 1 ગ્રામ તુલ્યાંક mg. દેખાય છે? ચેક કરીએ આપણે પહેલા. ઓકે, ચાલો.
મળે છે. તો 1 ફેરાડે 96,500 કુલમ જ કહેવાય. એટલો જથ્થો પસાર કર્યો તો તમને 12 ગ્રામ mg મળ્યું. એટલે કે 1 મોલ ક્યાં, સોરી, અડધો મોલ, અહીંયા મિસ્ટેક થઈ. એટલે કે તુલ્ય દળ જેટલો, આ 12 ગ્રામ તો તુલ્ય દળ જ કહેવાય, તુલ્ય દળ જેટલો ઇક્વિવેલન્ટ જેટલો mg મળ્યો. એટલે કે 1 ગ્રામ તુલ્યાંક mg મળે છે. 1 ગ્રામ તુલ્યાંક એટલે 1 ઇક્યુ જેટલો mg મળે છે. ઓકે, તો હું અહીંયા ત્રિરાશિ વાપરવા જઈ રહ્યો છું કે ભાઈ 96,500 કુલંબે મને 12 ગ્રામ mg મળે છે. ધ્યાન રાખજો. તો therefore 96,500 કુલમ વિદ્યુત જથ્થો ત્યારે પ્રાપ્ત થતો mg બરાબર 12 ગ્રામ. તો therefore 1 કુલમ વિદ્યુત જથ્થો પસાર થાય ત્યારે પ્રાપ્ત થતો mg 12 ગ્રામ. તો 1 કુલમ વિદ્યુત જથ્થો પસાર થાય ત્યારે પ્રાપ્ત થતો mg કેટલો, એમ આ ત્રિરાશિ. બરાબર, 12 ગ્રામ એટલે શું કહેવાય, એનું તુલ્ય દળ કહેવાય. તુલ્ય દળ એટલે રાસાયણિક તુલ્યાંક કહેવાય. બે વ્યાખ્યાઓ સાથે આપણે જોઈ રહ્યા છીએ. રાસાયણિક તુલ્યાંક કોને કહેવાય? જો 12 ગ્રામ મળ્યું કે નહીં, 12 ગ્રામ શું છે, એનું તુલ્ય દળ એટલે રાસાયણિક તુલ્યાંક. 96,500 કુલમ એટલે 1 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરવાથી હંમેશા યાદ રાખવાનું તુલ્ય દળ જેટલો જ જથ્થો મળશે. એ આગળ હજી આપણે બીજો નિયમ જોઈએ એટલે તમને ખ્યાલ આવશે. પહેલા જોઈ લઈએ, વીજ રાસાયણિક તુલ્યાંકની વાત કરી દઈએ પહેલા. તો 96,500 કુલંબે 12 ગ્રામ મળે છે. તો 1 કુલંબે કેટલા ગ્રામ વિદ્યુત જથ્થો મળે? તમે આની ગણતરી કરશો બેટા. તો અહીંયા હું જવાબ લખી દઉં છું. ત્રિરાશિ આપણે વાપરી છે 1 × 12 ભાગ્યા 96,500. એની વેલ્યુ હું લખું 0.0001243 ગ્રામ. 0.0001243 ગ્રામ. આ જે વેલ્યુ મળી એ વેલ્યુને ઝેડ કહેવાય. વીજ રાસાયણિક તુલ્યાંક એટલે કે વિદ્યુત રાસાયણિક તુલ્ય દળ કહેવાય. આના ઝેડ કહેવાય. 1 કુલમ વિદ્યુત જથ્થો પસાર કરવાથી પ્રાપ્ત થતી નિપજનો જથ્થો એને વીજ રાસાયણિક તુલ્યાંક અથવા વિદ્યુત રાસાયણિક તુલ્ય દળ આપણે કહીશું. તો આ ઝેડ છે. તમે વ્યવસ્થિત લખી નાખો. ચલો, આના ઉપરથી હવે હું ઝેડ નું સૂત્ર બનાવીશ. અહીંથી ઝેડ નું સૂત્ર બને. જુઓ તમે કેવી રીતે શોધ્યું. 1 × 12 ગ્રામ શું હતું ખબર છે? મેગ્નેશિયમ નું પ્રાપ્ત થતો જથ્થો તો ખરો, પણ એ મેગ્નેશિયમ નું શું છે? પાછું તુલ્ય દળ છે. ઇક્વિવેલન્ટ વેઇટ છે. ખ્યાલ આવે છે? તો આ 1 કુલમ જથ્થો છે, ગુણ્યા શું કર્યું? ઇક્વિવેલન્ટ વેઇટ કર્યું, ભાગ્યા 96,500 બરાબર તમને શું મળ્યું? ઝેડ. એટલે therefore ઝેડ નું એક સૂત્ર બનાવેલા. ઝેડ બરાબર ઇક્વિવેલન્ટ વેઇટ ભાગ્યા 96,500. પેલું એક તો જતું રહેશે. EW શું છે? ફરીથી લખી દઉં છું. તુલ્ય દળ અથવા એનું બીજું નામ શું કહેવાય? રાસાયણિક તુલ્યાંક. મેં 12 ગ્રામ લઈને ગણતરી કરી છે. જો તમે ચેક કરજો. તો ઇક્વિવેલન્ટ વેઇટ ભાગ્યા 96,500 કરવાથી ટૂંકમાં રાસાયણિક તુલ્યાંકને 96,500 વડે ભાગવાથી જે મળે દળ એને ઝેડ કહેવાય. તો ઝેડ નું એક આ સૂત્ર આપણે તૈયાર કર્યું. એ ઝેડ નું સૂત્ર હવે હું અહીંયા મૂકીશ W ના સૂત્રમાં. એટલે તમે જો એક નવું સૂત્ર તૈયાર થશે. W બરાબર, ચલો ઝેડ ની જગ્યાએ શું મૂકીએ આપણે? EW ભાગ્યા 96,500 ગુણ્યા IT. એક છે ને? ગુણ્યા IT. આને આપી દઈએ નંબર 3.
નંબર 3. પરંતુ આપણે જાણીએ છીએ કે ભાઈ ઇક્વિવેલન્ટ વેઇટ તુલ્ય દળ બરાબર શું થાય? મોલેક્યુલર વેઇટ ભાગ્યા n ફેક્ટર. આ પણ તમે જાણો છો, મોલેક્યુલર વેઇટ ભાગ્યા n ફેક્ટર. તો આ પાછું અહીંયા મૂકીએ તો ધેરફોર w બરાબર શું થાય? EW ની જગ્યાએ શું લખી શકાય? મોલેક્યુલર વેઇટ. પહેલા હું IT લખી દઉં, મોલેક્યુલર વેઇટ ભાગ્યા n ફેક્ટર આવી ગયું 96,500. આ રીતે આપણે લઈ જઈએ. એક આપણને સૂત્ર પ્રાપ્ત થયું છે W. એટલે શું? પ્રાપ્ત થતી નિપજનો જથ્થો શામાં હોય? ગ્રામમાં હોય. ફરીથી કહું છું, W એટલે આપણે લખ્યું હતું, W એટલે વિદ્યુત ધ્રુવ પર પ્રાપ્ત થતી નિપજનો જથ્થો કયા એકમમાં? ગ્રામમાં. વંચાય છે તમને? ઓકે, સ્પષ્ટ અક્ષર આવે છે. તો વિદ્યુત ધ્રુવ પર પ્રાપ્ત થતી નિપજનો જથ્થો ગ્રામમાં શોધવા માટેનું એક આ સૂત્ર છે, IT × MW ભાગ્યા 96,500 × n ફેક્ટર. સિમ્પલ છે સૂત્ર. કેવી રીતે લાયા તમે જોયું. હજુ આગળ સૂત્રો બનશે. જુઓ, આટલું લખ્યું તમે. n ફેક્ટર તો ફાવશે ને તમને? n ફેક્ટર. ઓકે, હવે મોલેક્યુલર વેઇટ છે આપણે અહીંયા નીચે લઈ લઈએ. તો IT તમે અહીંયા ખાલી m લખો ને તો પણ ચાલે, ખાલી m એટલે આણ્વીય દળ તમે સમજો. IT ભાગ્યા 96,500 ગુણ્યા n ફેક્ટર. દળ ભાગ્યા આણ્વીય દળ, જેને આપણે મોલ કહીએ છીએ. તો ધેરફોર પ્રાપ્ત થતી નિપજોના મોલ થશે ને, જેને n કહેવાશે. આની જગ્યાએ n મુકાય. બરાબર એક સૂત્ર આવે, IT ભાગ્યા 96,500 ગુણ્યા n ફેક્ટર. આ બધા સૂત્રો તમારે તૈયાર કરવાના છે, બધા સૂત્રો. તો જો પહેલા W બરાબર ZQ, Q બરાબર IT, ZIT, Z નું આપણે સૂત્ર તારવ્યું. તુલ્ય દળ ભાગ્યા 96,500 એ અહીંયા મૂકી દીધું. આ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ આપણે સૂત્ર મળતા જ જાય છે. તો આ તો પ્રાપ્ત થતી નિપજનો જથ્થો ગ્રામમાં શોધવો તો આ સૂત્ર. આ ખાસ તમારે તૈયાર કરવાનું. નંબર 3 પછી આ નંબર 4, નંબર 5. જો બે સૂત્રો મેં બતાવ્યા. પ્રાપ્ત થતી નિપજનો જથ્થો ગ્રામમાં હોય તો આ સૂત્ર એપ્લાય કરવાનું, સીધો જ જવાબ મળી જશે. દાખલા ગણો એટલે તમને આઈડિયા આવશે. પ્રાપ્ત થતી નિપજનો જથ્થો મોલમાં શોધવો તો આ સૂત્ર એપ્લાય કરવાનું તમારે. હજુ આગળ એક સૂત્ર બતાવું છું. જો તમે નિપજ જથ્થો ગ્રામમાં હોય બેટા, ગ્રામમાં તો એ તો ધાતુ હોય ને ગ્રામમાં. પણ વાયુ હોય તો વાયુ તો એનો જથ્થો શામાં હોય? મોલમાં પણ હોઈ શકે, અને વાયુ તો એનું કદ પણ હોય. મતલબ પ્રાપ્ત થતી નિપજ વાયુ સ્વરૂપે હોય તો એનું કદ કેવી રીતે શોધી શકાય? કદનું સૂત્ર આપણે તારવીએ. ચલો, તો આદર્શ વાયુ માટે આપણે જાણીએ છીએ PV બરાબર શું થાય? nRT થાય. Therefore n બરાબર શું થાય? PV/RT થાય. આ કિંમત સમીકરણ 5 માં મૂકતા. આ 5મા નંબરનું સમીકરણ છે. થોડું દેખાય એવી રીતે લખી દઉં. એની અંદર આપણે આ કિંમત મૂકીએ. n બરાબર શું છે? PV/RT. ત્યાં મૂકીએ તો PV/RT બરાબર IT/96,500 n ફેક્ટર. એમાં તમે v ને કરતા બનાવો તો IT/96,500 ગુણ્યા n ફેક્ટર ગુણ્યા p. જોઈ લો, ચેક કરો તમે.
આ એક સૂત્ર બની ગયું છે. નંબર 6 આપીએ. કદ શોધવાનું, મતલબ વિદ્યુત ધ્રુવો પર લખો તો લખી દેજો, જમા થતા વાયુનું કદ કયા એકમમાં? લીટર. તમારે શોધવું હોય તો આ સૂત્ર ડાયરેક્ટ તમે એપ્લાય કરી શકો છો. તો કયા સૂત્રો ક્યાં એપ્લાય કરવાના? બિલકુલ ઈઝી છે. પ્રથમ 4 સૂત્રો જે આપણે વજનના જોયા એ ધાતુ માટેના છે. હું તમને લખાઈ દઉં, તમે નોંધ કરીને લખી દો. ચલો ફટાફટ બોલો એ પ્રમાણે લખતા જાઓ. નોંધ કરીને પહેલી નોંધ, વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતા ધાતુનું વજન શોધવા માટે પ્રથમ 4 સૂત્રો, W ના પહેલા 4 સૂત્રો હતા ને. બીજો મુદ્દો, વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતા ધાતુના અથવા વાયુના મોલ શોધવા સૂત્ર નંબર 5. પછી લખો, વિદ્યુત ધ્રુવો પર જમા થતા વાયુનું કદ કૌંસમાં લીટરમાં શોધવા માટે સૂત્ર નંબર 6 એનો આપણે ઉપયોગ કરવાનો છે. આ હતો આપણો વિદ્યુત વિભાજનનો ફેરાડેનો પ્રથમ નિયમ. આ નિયમ પછી આવતા લેક્ચરની અંદર આપણે વિદ્યુત વિભાજનનો ફેરાડેનો બીજો નિયમ એ લેવાનો છે. પછી આ બંને નિયમને આધારિત આપણે એક્ઝામ્પલ ગણીશું. બરાબર? તો આટલે સુધી આપણે રાખીએ છીએ. અને ખૂબ જ અગત્યનો નિયમ છે, એટલે વારંવાર વાંચજો, સમજજો, રિવાઇન્ડ કરીને જોજો.